જેમ આપણે કથાના દિવસની શરૂઆત મંગલાચરણી કરીએ છીએ, એમ તમે તમારા દિવસની શરૂઆત ભગવાનના નામથી કરો. આખો દિવસ તમારો શ્રેષ્ઠ જશે. કહેવાય છે કે કોઈ પણ ભોજન જમવા બેસો ને અને ભોજનની અંદર કોઈ મીઠાશ ન હોય, કોઈ મીઠી વસ્તુ ભોજનમાં ન હોય ને, અને કદાચ ઘી ન હોય, બે વસ્તુ લખાય છે. જે ભોજનની અંદર ઘી ન હોય અથવા કોઈ મીઠાશ વાળી વસ્તુ ન હોય એ ભોજનને વાંઝિયું કહેવામાં આવે છે. આખા દિવસમાં એક વખત તો આવું ભોજન લેવું જોઈએ. પણ બે વસ્તુ એવી છે કે સમય શક્તિ પ્રમાણે ડોક્ટરે ના પાડી હોય, કા ઘી નહીં ખાતા કા મીઠું નહીં ખાતા. પણ આ બેમાંથી એક વસ્તુ ભોજનમાં હોય તો એ ભોજન શ્રેષ્ઠ છે, નહીતર એને વાંઝિયું કહેવાય છે. એમ તમારા સંપૂર્ણ દિવસની અંદર આ ભોજનની સાથે જો ભજન ન હોય ને તો એ દિવસ પણ તમારો વાંઝિયો ગણાય છે. એટલે એક દિવસની અંદર 24 કલાકની અંદર એક વખત ભલે તમે 1 મિનિટ માટે પણ ભગવાનનું સ્મરણ કરો, પણ જે દિવસે તમે ભગવાનના ભજન વગ્યાનું ભોજન કર્યું છે તો એને વાંઝિયો દિવસ કહેવામાં આવે છે. જો તમે ભજન કર્યું છે તો એ ભોજન તમારું પ્રસાદ બની જાય છે. ત્યાં સુધી એવું ગ્રંથકારો ઊંડા ઉતરીને કહે છે કે જે વ્યક્તિએ ભજન કર્યા વગર, ભગવાનનું નામ લીધા વગર ભોજન કર્યું હોય ને તો એ ભોજન મળદાની સામે બેસી અને ભોજન કર્યું હોય ને એવું ગણાય છે. એટલે કદાચ આમ તો આપણે સૌ ભક્તિવાન છો, આ કથાની અંદર બિરાજ્યા છો, ભગવાનનું નામ સ્મરણ લ્યો છો, પણ જો દિવસની અંદર ભગવાનનું ભજન, ખાસ કરીને ભાઈઓને પ્રાર્થના, બહેનો તો સવારમાં જે કાંઈ સેવા પૂજા ભગવાનનો ભાવ કરતા હોય, પણ ભાઈઓ કદાચ વ્યવસાયમાં જતા હોય, ધંધા ક્ષેત્રમાં જતા હોય, સમય હોય ન હોય, પણ તમારા 24 કલાકમાંથી 1 મિનિટ ખાલી તમારે ભગવાનને આપવાની છે, જેને મંગલાચરણ, દિવસનું મંગલાચરણ કહેવાય છે.